ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા મજામાં જશો? તો જો સ્વરાબેન ઉઠી ગયા છે ને નાસ્તો કરવા માંડ્યા છે. ખાસ સ્વરા શું કરસ તું? નાસ્તો કરસ? નાસ્તામાં શું કરસ બતાય તો મને. આમાં ડીશમાં બતાય. એમાં શું છે? રોટલીના બટકા કરી દીધા છે અને ચા પીવે છે. કા બસ પીવા માંડો, હવે ખાવા માંડો. હાલો સીતારામ કેતો બધાને. સીતારામ બોલો બધાને. કેમ કહેવાનું હોય સીતારામ? બધાને સીતારામ કેતો. હવે આપણે મળીએ પાછા થોડી વાર પછી. સુમિત આવી ગયો છે સાંજે અને અટાણ પાસે જાય છે. જય શ્રી રામ મિત્રો. રોકાવું નથી. રોકાવું છે. મમ્મી હા મને બતાય. જો આ સ્વરાને બતાવો. હાલો બસ બતાવી દીધી. રોકાઈ જા ને. તો બધા ટીવી જોવા આવી ગયા છે. શું જોવું તમારે? જંગલ જોવું. નીરવ શું જોવું છે? જંગલ જોવું છે ને. જો એમાં શું આવે? ચકલી, પોપટ, મોર. તમે જંગલ જેવા નથી? જંગલ જેવા જ છે. જો આ પાડે. ના ના, આની કઈક બીજી જ ફરમાઈશી છે. ડુગી ડુગી ડબલું. સારું જોવો, એન્જોય કરો હો. બાતતા નહીં હો. જો હું ને સ્વરાભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયા. હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. નાસ્તામાં સ્વરા માટે શીરો બનાવ્યો છે. શીરો ખાવો હે ને તારે? શું ખાવું છે? બાલ મંદિરેથી બાલ ભોગમાં આટો આવે ને એમાંથી શીરો બનાવ્યો છે. ચાલો શીરો ખાઈ લઈએ. વાગી ગયા છે 6 ને આપણે આજે બનાવવાના છે દાળ ભાત. કેમ કે આજે સાદું ને સિમ્પલ મેનુ છે. મને શરદી જેવું લાગે છે, નાક ને ગળું બળે છે અને સ્વરાને તો 2-3 દિવસ છે શરદી થઈ ગઈ છે. કા સ્વરા? શું બનાવવાનું છે જમવાનું? આપણે શું બનાવવું છે? દાળ ભાત. શું દાળ ભાત? દાળ સાદું ને સિમ્પલ મેનુ છે આજે. જો ગાઈસ દીવાબત્તી થઈ ગયા છે ભગવાન માતાજીના. હવે જે કરવાનું જે કરી લ્યો સ્વરા. એમ નહીં, જે કેમ કરવાનું હોય? આખું બંધ આવડી ગયું. દર્શન કરી લ્યો તમે પણ ભગવાન માતાજીના. હનુમાનજી મહારાજ અહીંયા જે કરી લ્યો. હનુમાન દાદાને જે હવે ચાનો કરી દે. રોજ ડેઈલી આમ કરો. ઈ ચાંદલો કરે. મમ્મીને હા હવે તું કરી લે. ચાનો કરી લે ફટાફટ. હવે જે કરી લે એક બંધ કરી. જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે બીજા કોઈ નવા વ્લોગ સાથે. બાય બાય.